सारे भक्तों ने हनुमान जयंती की खूब खूब शुभकामनाओं। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक का हूँ को डरना। हनुमान भगवाननी जन्म जयंतीना अवसरे वडोदराમાં ઠેર ઠેર ભક્તિભર્યા કાર્યક્રમો થઈ રહ્યા છે। ભક્તો સવારથી મંદિરોમાં દર્શને લાઈન લગાડી રહ્યા છે, સાથે સાથે પ્રસાદનો આનંદ લઈ રહ્યા છે। અમુક જગ્યાએ સુંદરકાંડના પાઠ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા છે, સાથે સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન હનુમાન વિશે તો આપણે શું કહી શકીએ કે આપણે ખૂબ જ નાના માણસ કહેવાઈએ। ભગવાન હનુમાનજીની ભક્તિ, જે રામ ભક્તિ હતી, એ તો આખા દુનિયામાં પ્રચલિત છે અને આપણા બધાને એમની પાસેથી ખૂબ ખૂબ શીખવા મળે છે। અને કહેવાય છે કે હનુમાન દાદા અત્યારે પણ અમર છે અને હનુમાન દાદા અત્યારે પણ અમુક ભક્તોને દર્શન આપે છે। જો તમે દિલથી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરો તો હનુમાન દાદા આવીને તમારા રક્ષણ કરે છે, તમારા કામ કરે છે। તો ભક્તિમાં આપણી આસ્થા, શ્રદ્ધા હોવી જ જોઈએ। તો નિજામપુરામાં આવેલા મંદિરે અમે આ કવરેજ કર્યું હતું। નિજામપુરા આવેલા મંદિરમાં અમે ભક્તો સાથે વાતચીત કરી હતી અને ખૂબ જ સુંદર દ્રશ્ય મંદિરના આ વિડીયોમાં બતાવ્યા છે। તો ફરીથી બધા ભક્તોને હનુમાન જયંતીની શુભકામનાઓ। જય સિયારામ। સૌ ભાવિ ભક્તોને જણાવવાનું કે આજે હનુમાન જયંતીના નિમિત્તે હનુમાન ચાલીસાનો હવન રાખેલ છે। તો સમય છે 4:30 થી 5 વાગ્યા સુધી ચાલશે અને આરતીનો સમય છે 7 થી 7:30 સુધીનો। તો સૌ ભાવિક ભક્તોએ લાભ લેવા વિનંતી। અને 5 એપ્રિલ ના ભંડારો રાખેલો છે મહેસાણા ગરબા ગ્રામમાં। તો સૌ ભાવિક ભક્તોએ લાભ લેવા વિનંતી।